નમસ્કાર, અસ્મિતા સંવાદમાં આપનું સ્વાગત છે. હું છું બંસી. આજે અસ્મિતાના મહેમાન બન્યા છે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને રાજ્યસભાના સભ્ય પરસોત્તમ રૂપાલાજી. આપનું સ્વાગત છે અસ્મિતા ન્યૂઝરૂમ. નમસ્કાર. બીજી વાર રાજ્યસભાના સાંસદ તરીકે આપ ચૂંટાઈ આવ્યા છો, કેવી લાગણી? પાર્ટીએ બીજી વખત કામ કરવાની તક આપી એટલે આનંદ અનુભવું છું. શાસક પક્ષના સભ્ય તરીકે કામ કરવાની તક મળી છે. એના લઈને અગાઉની મારી ટર્મ જે હતી એ વિપક્ષના સભ્ય તરીકે કામ કરવાની મળી હતી. ભારતમાં ભાજપની સરકાર બનશે એવું ઘણા નાનપણના સંસ્મરણોમાં હતું. એ બની ગઈ. એની સાથે સક્રિય રીતે સહયોગ કરવાનો અવસર મળે છે, એનો આનંદ છે. ખાસ કરીને ગુજરાત માટે આપના મનમાં શું એજન્ડા છે? ગુજરાત માટે જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર આપે કહ્યું પ્રમાણે ભારતમાં છે, ત્યારે ગુજરાત માટે શું લાવવા આપ ઈચ્છો છો? ખાસ કરીને સૌરાષ્ટ્રની વાત કરીએ, જ્યાંથી આપ આવો છો. ગુજરાતની રાજનીતિમાં હું 80થી સક્રિય છું અને ગુજરાતમાં મંત્રી તરીકે પણ કામ કરવાનો મને અવસર મળેલો. અને આપે ગુજરાતને સૌરાષ્ટ્ર પૂરતું સીમિત કર્યું. તો સૌરાષ્ટ્રમાં આપણો જે દરિયા કિનારો છે એમાં હજુ પણ સ્કોપ છે આપણે વિકાસ કરવાનો. પીપાવાવ એ હજી એમની ક્ષમતા જેટલું વિકસ્યું નથી. એને વિકસાવી શકાય. અન્ય નાની મોટી બંદરીય પ્રવૃત્તિઓ જે છે આપણી, એની અંદર પણ કેન્દ્ર સરકાર દ્વારા આપણે કંઈક રસ લઈ અને વિકાસની દિશામાં આપણે આગળ વધી શકીએ. પરસોત્તમભાઈ, 2017ની ચૂંટણી આવી રહી છે. ઉત્તર પ્રદેશમાં પણ ચૂંટણી હશે અને એ જ ટાઈમે ગુજરાતમાં પણ ચૂંટણી હશે. તમારી અને નરેન્દ્રભાઈની જોડી એકવાર 2012માં સત્તા પર તમે લોકોએ જે કામગીરી નિભાવી હતી, આગામી હવે જે આ 2017ની ચૂંટણી છે, આ વખતે પણ આ જોડી કામ કરશે આ રીતે? અમે તો કામ કરીશું જ, પણ બંનેના સમયપત્રક અલગ હશે. તમારો કાઠિયાવાડી લહેકો એક ખૂબ જાણીતો છે. ઉત્તર પ્રદેશની ચૂંટણી વહેલી થશે, ત્યાર પછી આપણી ચૂંટણી આવશે. પુરુષોત્તમભાઈ, ખાસ કરીને આપ રાજકીય ગણિતમાં માહિર છો, નરેન્દ્રભાઈ પણ રાજકીય ગણિતમાં માહિર છે, અમિત શાહ પણ માહિર છે. તમામ સ્ટેપ ઘણી સમજી વિચારીને લેવાતા હોય છે. આપની આ દિલ્હી દોડ પાછળનું ગણિત શું હોઈ શકે? શું માત્ર સાંસદ તરીકેનું કે પછી કેન્દ્રીય મંત્રી પણ ગુજરાતને મળશે વધારે? પહેલી એ તો દેશી સ્પષ્ટતા કરી દો કે આ કોઈ મારા ગણિતથી થયેલી વસ્તુ નથી. નરેન્દ્રભાઈનું અને મારી આવું કોઈ ગણિત, મારું કંઈ પણ પ્રકારનું કોઈ ગણિત છે જ નહીં. હું બીએસસી થયો ત્યારે ગણિત રાખ્યું હતું, ત્યાર પછી મેં છોડી દીધું છે. રાજકીય ગણિતમાં માહિર એટલે હું બહુ સ્પષ્ટતાથી આપની સાથે આ વાત શેર કરું કે હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર થયો ત્યાર પછી મારા રાજકીય જીવનની અંદર વિધાનસભા 4 વખત મને તક મળી, મંત્રીમંડળમાં 3 વખત મને તક મળી, ચેરમેન પાર્ટીનું જિલ્લાના પ્રમુખથી મેં કેરિયર શરૂ કરી છે અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ સુધીના તમામ પદ ઉપર મેં કામ કર્યું છે. એવો કદાચ હું બહુ ઓછા કાર્યકર્તાઓને આવી તક મળી હોય એ પ્રકારનું કાર્યકર્તા છું. એટલે કોઈ ગણિતથી હું અહીંયા ગયો છું એવું નથી. પાર્ટીને એમ લાગે કે આ કાર્યકર્તા પાસેથી આ કામ લેવું જરૂરી છે, એ કામ મંત્રી પદનું હોઈ શકે. એટલે પાર્ટીનો વિષય છે, એ મારો વિષય નથી અને મારો એજન્ડા નથી અને મારું ગણિત તો છે જ નહીં. રૂપાલાજી, આપ સંગઠનનો બહોળો અનુભવ ધરાવો છો, વિવિધ હોદ્દાઓ પર આપ રહી ચૂક્યા છો. નરેન્દ્ર મોદી સાથે પણ આપે કામ કર્યું, અત્યારે આનંદીબેનની સરકાર સાથે પણ સંગઠનલક્ષી કામગીરી કરી રહ્યા છો. ખાસ કરીને બંને વચ્ચેનો જે અનુભવ છે, બંને વચ્ચેનો તફાવત હોય અથવા શું સામ્યતા છે? ખાસ કારણ કે નરેન્દ્ર મોદી સાથેની પણ આપની ખાસી એવી કારકિર્દી રહી હતી અને હવે આનંદીબેનની સાથેની છે. એટલે સામ્યતામાં તો એવું છે કે એ વખતે મેં પ્રમુખ તરીકે હું હતો, નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા. એ વખતે ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ તરીકે મને કામ કરવાની તક મળી હતી. નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા એ દરમિયાન મને મહામંત્રી તરીકે પણ કામ કરવાની તક મળી હતી. એટલે હું સ્ટેટના એક્ઝિક્યુટિવ મેમ્બર તરીકે એ વખતે હું કામ કરતો હતો. આનંદીબેન મુખ્યમંત્રી બન્યા છે ત્યારથી મારી પાસે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષની જવાબદારી છે અને હું અન્ય પ્રાંતની દેખરેખ કરું છું. પણ ગુજરાતના કાર્યકર્તા તરીકે
એક ટીમ તરીકે અમે કામ કરતા હોઈએ કે ગુજરાતની કોર કમિટીના એક સભ્ય તરીકે બધા નિર્ણયોની અંદર સહભાગિતા પણ અમે કરતા હોઈએ, પણ મુખ્યમંત્રી તરીકે અને સંગઠન પાંખની વચ્ચેના સંકલન અને સંચાલનની અંદર કોઈ ખાસ બહુ મોટો તફાવત હોય એવું મને નથી લાગતું. એ નરેન્દ્રભાઈના વખતે પણ ગતિવિધિઓનો હું સાક્ષી હતો અને આનંદીબેન વખતે પણ હું એનો સાક્ષી છું. સવાલ ક્યાંક ક્યાંક એવો બની શકે કે જે નિર્ણયો કે જે બાબતો નરેન્દ્રભાઈ જે રીતે એડ્રેસ કરતા હોય એ જ રીતે ને એ જ પદ્ધતિથી આનંદીબેન એડ્રેસ કરે અથવા એવું અપેક્ષિત પણ ન હોય ને એવું શક્ય પણ નથી હોતું. એ દરેક વ્યક્તિ દીઠ અલગ અલગ જ હોય છે. પણ સંગઠનની સાથેના તાલમેલની દૃષ્ટિએ કારણ કે આનંદીબેનને પણ નરેન્દ્રભાઈના કાર્યકાળ વખતે કામ જોવાનો અને એમને પણ સાથે રહીને કામ કરવાનો અનુભવ હતો જ. એટલે સંગઠન અને સરકાર વચ્ચેનો જે તાલમેલ હોવો જોઈએ એ નરેન્દ્રભાઈના સમયમાં જે હતો એ અત્યારે ઓછો છે એવું લાગે છે? ના, સંગઠન અને સરકાર વચ્ચેના તાલમેલમાં કોઈ ઓછપ આવી હોય કે કંઈ ઓછું હોય એવો મારો મત નથી. પાટીદાર અનામત આંદોલન થયું, આટલો વિરોધ થઈ રહ્યો છે, 2017ની ચૂંટણી તમારી સામે છે, પડકારો જે 2012માં હતા એના કરતાં અનેક ગણા વધી ગયા છે આ વખતે. એ પડકારોની ચર્ચા કરીએ તો એને હું વર્ણવી શકું, પણ એને સરકાર અને સંગઠન વચ્ચેના તાલમેલ સાથે નહીં જોડી શકાય. કારણ કે એ વખતે પણ સંઘર્ષો અને પડકારો એ વખતે પણ હતા. જેને જો તમે એમ કહેતા હો કે એ વખતે સંગઠન અને તાલમેલ ખૂબ હતું, તો એ વખતે પણ ઉત્કર્ષ સમિતિના નામે ગુજરાતમાં પાર્ટીને પડકારનો સામનો બહુ જબરજસ્ત રીતે કરવો પડ્યો હતો. એના પણ અમે સાક્ષી છીએ. આ વખતે પણ થયું. અને પોલિટિક્સ છે તો પડકાર વગરનું હોય પોલિટિક્સ, અને પોલિટિક્સ થોડું કહેવાય. પણ આ પડકાર કેવો બીજેપી પુરુષોત્તમભાઈ? કારણ કે આપણે 15 ઓગસ્ટે કહેલું કે ઘરના દીકરાઓ છે, પાટીદાર આંદોલનના પરિપ્રેક્ષમાં ખૂબ હતી. આ વખતના ઘરના દીકરાઓ કેટલો મોટો પડકાર બની રહ્યા છે પાટીદાર ફેક્ટરની વાત કરીએ તો? અત્યારે જો એની આપણે મૂલવણી કરવી હોય તો એક આંદોલન એ વાસ્તવમાં સરકાર માટે પડકારરૂપ આંદોલન ઊભું થયું અને એ આખી એક ઘટનાક્રમમાંથી ગુજરાતને પસાર થવું પડ્યું. આજની સ્થિતિએ જોઈએ તો એનો અડધો પાર્ટ તો સોલ્વ થઈ ગયેલા જેવો આપણને દેખાય છે. અને સમગ્ર રાજ્યની દૃષ્ટિએ પણ જોઈએ તો એક સારી બાબત મારી દૃષ્ટિએ જે એમાંથી ઉભરી આવી છે કે આંદોલન કરનાર જે આગેવાનો હતા એમના મધ્યસ્થીઓ એ રાજ્ય સરકારની સાથે ટેબલ ઉપર વાટાઘાટો કરીને સમાધાનની દિશામાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. મધ્યસ્થીઓ પક્ષ તરફથી એટલે સરકાર તરફથી મૂકવામાં આવ્યા હતા કે આંદોલનકારીઓ તરફ? મધ્યસ્થીઓ કોણ? મધ્યસ્થીઓ કોઈ એક વ્યક્તિ નક્કી કરે થાય જ નહીં. મધ્યસ્થીઓ સરકાર નક્કી કરે તો પણ ન થાય, આંદોલનકારીઓ નક્કી કરે તો પણ ના થાય. બંનેને માન્ય હોય તો જ એને મધ્યસ્થી કહી શકાય. તમે આટલી મોટી કામગીરી સમગ્ર કાર્યકાળ દરમિયાન જે નિભાવી છે, તમે કહ્યું કે મને જે જવાબદારી સોંપવામાં આવી એ મેં નિભાવી છે, તો 2017ની ચૂંટણી માટે તમારો ચહેરો સીએમ પદના ઉમેદવાર માટે અમે ગણી શકીએ? એટલે તમારે તો તમને મોજ પડે એના ચહેરા તમે ગણી શકો, પણ પણ ગણવાનો અધિકાર છે કેન્દ્રની પાર્લામેન્ટરી 2012માં પણ બીજું નામ તમારું જ વિચારાતું હતું અને જ્યારે નરેન્દ્ર મોદી અહીંથી ગયા દિલ્હી ત્યારે પણ એવું કહેવાતું હતું. બેન બધું એવું છે કે એ બધું એ લોકોમાં ચર્ચાતી વાતો છે. ન્યા ચર્ચાણી હોય એની કોઈને ખબર નથી અને એ ચર્ચા કરનારા એ કઈ કોઈને કહેતા નથી. તમે કહ્યું કે પાર્ટી નક્કી કરશે તો પાર્ટી જિમ્મેદારી આપશે તો તમે સ્વીકારશો? એટલે એ તો એક હતો રાજા એવી વાર્તા છે અને આપણે આગળ લખવી હોય તો લખાય. પુરુષોત્તમભાઈ, આપ જ્યારે અધ્યક્ષ હતા એટલે રૂપાલાજીના કાર્યકાળની અંદર રૂપાળો વિજય મળ્યો ભારતીય જનતા પક્ષને. હવે વિજયભાઈ રૂપાણીના કાર્યકાળમાં શું લાગી રહ્યું છે? 2017 રૂપાળો વિજય અપાવી શકશે એ જ પ્રકારનો? હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું અને એટલા માટે નહીં, પણ હું એક ગુજરાતના રાજકારણના વિદ્યાર્થી તરીકે પણ 2017ની ચૂંટણી ભારતીય જનતા પાર્ટી ડંકાની ચોટ ઉપર જીતશે. રૂપાણીજીનું સુકાની પદ એની પરિપ્રેક્ષમાં વાત અમારે ત્યાં સુકાની પદ એ વ્યવસ્થાનો ભાગ છે. એ રૂપાલાના વિજય વખતે તમે જે મને વિશેષણોથી નવાઈજો તો એ કોઈ મારા અંગત ખાતામાં આવેલો વિજય નહોતો. એ વખતે પણ ગુજરાત ભાજપની આખી ટીમ એમાં પોતાની તાકાત ઝોંકતી હતી અને આ વખતે પણ ઝોંકશે. રૂપાલાજી, આ ડંકાની ચોટની જે વાત કરી, આ ડંકાના ચોટનો જે શબ્દ છે મહેસાણામાં જે ઉચ્ચારો હતો તેને લઈને વ્યક્તિગત રીતે આપનો વિરોધ ચાલુ થયો હતો. આમાં એવું છે કે અગાઉ પણ હું આવી એક બે વિરોધનો ભોગ બનેલો જ છું
એક વખત અમારી કારોબારી હતી કોઈ પાર્ટીનો અમારો કોઈ કાર્યક્રમ હતો, એમાં હું શું બોલ્યો તો એ મને ખબર નહોતી. ભાઈ એને સંબંધી મારી નનામીઓ બળી હતી. પછી મેં એ રૂબરૂ મળ્યા ત્યારે મેં પૂછ્યું કે તમે શું કામે આ બાળો છો, એ તો મને કહો. તો કે તમે આવું બોલ્યા હતા. મેં કીધું એવું હું ક્યાં બોલ્યો તો એ તમે મને દેખાડો. તો કે એ તો અમને ખબર નથી, આમણે કીધું હતું. મેં કીધું એ તો કોક કે તો આવડે. આજે પણ એવું જ છે કે આ શેને માટે મારો વિરોધ થાય છે? ડંકાની ચોટ ઉપર હું અહીંયા બોલ્યો તો હવે અહીં બહાર કોઈ મને મારો વિરોધ કરશે? હું શેના માટે બોલ્યો? હું એમ બોલ્યો ભારતીય જનતા પાર્ટીનો વિજય ડંકાની ચોટ ઉપર થશે એવું મારું માનવું છે. તો એમાં વિરોધ કરવા જેવી કઈ ચીજ છે? એમ મેં એમ કહ્યું કે કારોબારી ડંકાની વટકે સાથ મહેસાણામાં થઈ, તો એમાં વિરોધ કરવાનું શું કારણ છે? અને કોઈ પણ શું કામ વિરોધ કરવાનો સમય કેમ આવે છે? વટકે સાથ કાર્યકારીણી વટકે સાથ જ થતી હોય. એમના માટે મારે કશું બોલવું એના માટે પણ મારે આમ કોઈના મેન્ડેટ લેવાની જરૂર છે? મેન્ડેટ પણ એવો અને હું મારા કાર્યકર્તાઓની વચ્ચે બોલું તો એ મારા કાર્યકર્તાઓને ઉદ્દેશીને હું કોઈ પણ વાત કરી શકું કે નહીં કરી શકું? પરસોત્તમભાઈ, 2017ની ચૂંટણી નજીક આવી રહી છે. જે રીતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસને જે ગ્રામીણ ઇલાકાઓમાં સફળતા મેળવી હતી અને અત્યારે જે પાટીદારોની એક નારાજગી ચાલી રહી છે, કેટલો મોટો પડકાર છે આ? એક પાર્ટી સામેના ચૂંટણીના જે પડકારો છે એ પૈકીનો એક પડકાર અને ગણી શકાય, અને અમે એને પડકાર તરીકે સ્વીકારીએ પણ છીએ. પણ જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં જે પરિણામો આવ્યા એ જ પ્રકારના પરિણામો 17ની ધારાસભાની ચૂંટણીમાં આવશે એવું માનવાને જ પહેલાં તો કોઈ કારણ નથી. બીજું કે એક અમારું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પછી જે અમે તાળામેળ કર્યો તો એમાં જે કારણો અને તારણો અમને મળ્યા છે એના આધાર ઉપર અમે અમારી રણનીતિ પણ નક્કી કરીશું. અને 17ની ચૂંટણીના અનુસંધાને જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો અનુભવ હતો અમારો, એના પછી તાલાળાનો અનુભવ અમે કરી લીધો, જે અમારી સીટ હતી જ નહીં. પણ અમે પ્રયાસ કર્યો તો એમાં અમને પરિણામ પણ મળ્યું. પણ મુખ્યમંત્રીનો ચહેરો કોણ? અત્યાર સુધીની વિધાનસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના ચહેરાને જનતાની સામે રાખવામાં આવતો હતો. હવે કયો ચહેરો તમે જનતાની સામે મૂકશો 2017માં? જે ચહેરો અમારું પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરીને અમને મોકલશે એ ચહેરો અમે રાજ્યની જનતાની વચ્ચે શેર કરીશું. પરસોત્તમ રૂપાલા જે એક ચહેરો હોઈ શકે? એટલે હવે મારા મનમાં એવું છે કે આપણે બે આમાં જો નક્કી કરી લઈશું તો પછી પાર્લામેન્ટરી બોર્ડ શું કરશે? પુરુષોત્તમભાઈ, દિલ્હી ફાવ કે આપણા ગુજરાતની અંદર કયું ફાવશે? કયું તમારી પસંદગી કઈ? એટલે મૂળ ગમે તેમ કરીને તમારે આ રસ્તે જ લઈ જવાનો છે, એ મેથડથી એની અમે મારો વાંધો નથી. પણ હું તો આમ તળ ગુજરાતનો માણસ છું, એટલે મને તો ફાવે ગુજરાત. પણ ભારતીય જનતા પાર્ટી જે આપણી છે ને એમણે નક્કી કર્યું હોય કે આ કાર્યકર્તા પાસેથી આ કામ લેવું, એ કામ પાર્ટીના તમામ કાર્યકર્તાઓએ કરવું જોઈએ. અને કોઈ ચહેરો એ તો હવે હમણાં આ બધી થોડીક સિસ્ટમ એ પ્રકારની ડેવલપ થઈ છે. અન્યથા પાર્ટી ચહેરો અને પાર્ટી નક્કી પણ નહોતો કરવો પડતો. નરેન્દ્રભાઈ વાત જ હતા, એ સમયકાળ એવો હતો. સમયકાળ બદલાય તો કેટલો મોટો. અને એની પહેલા એવું નરેન્દ્રભાઈની ગેરહાજરીમાં એમની પહેલા પણ એવું જ હતું કે શું આવવાનું હતું. હા, પણ એટલે એ વખતે નક્કી નહોતું થતું એમ. અને એની પહેલા અમારી પાસે ચહેરા બધા જ ચહેરાઓ હાજર હતા, પણ સીએમ ની કોઈ વાર્તા હાજર નહોતી. રૂપાલાજી, આજ એક તમે પડકારોની વાત કરી રહ્યા છો ત્યારે નરેન્દ્ર મોદીની ગેરહાજરી એ જ સૌથી મોટો પડકાર નથી લાગતો ગુજરાતમાં ભાજપ સંગઠનને? તો મને એવું લાગે છે કે તમે આ વિષયને નરેન્દ્રભાઈની ગેરહાજરી અમારા માટે પડકાર હોય. ક્યારેક નરેન્દ્રભાઈ આ ગેમમાં ન હોય તો નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા, નરેન્દ્ર મોદી વડાપ્રધાન છે. એ અમારા માટે ગેરહાજરી નથી, અમારા માટે બળ છે. પણ કોંગ્રેસનું કેવું અમે એવું છે રાજ્યની જનતાને કહી શકીએ કે આપણો જણન્યા રમે એના હાટુથી નહીં સરકાર બનાવી. તમે જે વાત કરી તો કોંગ્રેસનું એવું કેવું છે કે ભાજપની પડતીની શરૂઆત થઈ ગઈ છે. અને જે રીતે અત્યાર સુધી જે છેલ્લા 3 ટર્મની વાત કરીએ તો નરેન્દ્રભાઈ મોદીએ જે રીતે એક સુકાન સંભાળ્યું હતું તો એ આ વખતે પણ એ સંભાળશે ખરા? કોંગ્રેસ એ અમારી પડતીની શરૂઆત થઈ રહી છે ને એવું 90 સાલથી કહે છે, પણ હજી એની સડતીની શરૂઆત થઈ નથી. એટલે એ અમારી પડતીની ખાલી વાત કરીને એની સડતીની શરૂઆત કરે નહીં ત્યાં સુધી એ વિષય નથી કે ગુજરાતની અંદર કોંગ્રેસની નેતાગીરીની વિશ્વસનીયતાનો સવાલ છે. પણ કોંગ્રેસની વચ્ચે આમ આદમી પાર્ટીની ચડતી શરૂ થઈ જાય તો તકલીફ તો પડે ને? ગુજરાતમાં તરખુણિયાનો અનુભવ આ રાજ્યની જનતાને ફાવતો નથી.
એટલે એવું તરખુણિયું આય નહીં થાય. રૂપાલાજી, આપે વાત કરી કે કોંગ્રેસની ચડતી થતી નથી, પરંતુ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કેટલાક લોકો, એટલે ભાજપને લેવાની આખરે શું કામ જરૂર પડી કોંગ્રેસમાંથી આવેલા લોકોને, અને કોંગ્રેસીકરણ શું કામ થઈ રહ્યું છે ભાજપનું? હવે કોઈ પાર્ટી છોડી દે, પોલિટિકલ પાર્ટીઓમાં પ્રવેશના કોઈ નિયમો છે કોઈ પણ રાજકીય પાર્ટી માટે? ભારતીય જનતા પાર્ટીમાં દાખલ થાય તો એનું કોંગ્રેસીકરણ થઈ જાય. જે પક્ષ અને કોંગ્રેસમાંથી ભાજપમાં આવવાના કિસ્સા છે, ભાજપમાંથી કોંગ્રેસમાં જવાના કિસ્સા છે, તેનું ભગવીકરણ થઈ ગયું. પણ સામાન્ય રીતે અમારો કોક ન્યા જઈને બે અમારા શંકરસિંહ બાપુ ને ગયા, તેનું ભગવીકરણ થઈ ગયું. જે પક્ષની ચડતી એનું નથી એવા ભગવીકરણ થઈ ગયું. બાપુ, હજુ તમારે રૂપાલાજી, રૂપાલાજી, જે પક્ષની ચડતી નથી એવા પક્ષમાંથી માણસોને લેવાની જરૂર શું કામ પડે છે? એ પક્ષની નથી ચડતી, એને કારણે એ પક્ષના આગેવાનો હોડકી છોડે છે. પણ સવાલ એ તો છે કે અમારે તો જરૂર જ હોય ને યાર ધક્કા મારવાની, અમારે શું વાંધો છે? પણ તમારા સંગઠનના કાર્યકર્તાઓ એનાથી નારાજ તો થાય જ છે ને. એ બધી રાજકારણની એક સામાન્ય પ્રક્રિયાનો ભાગ છે. અને એમાં રાજગીનું હાચુકલું કારણ શું હોય છે કે ભાઈ મારા એરિયામાંથી કોઈક દાખલ થાય મને એમ થાય કે મારું હિત જોખમાય છે, એટલે એટલા પૂરતી મારી નારાજગી હોય. પણ કાર્યકર્તાઓ આમ વ્યાપક પાર્ટીના હિતમાં આ બધી બાબતોને પચાવતા હોય ને. હવે અમારી પાર્ટી એ થોડી નાની પાર્ટી છે ભલા આદમી, એમાં આવું બધું એબ્સોર્બ કરવાની ક્ષમતા પણ અમારી નહીં વિકસી હોય. રૂપાલાજી, એક મોટી વાત આપણે જે પડકારની કરી, નરેન્દ્રભાઈની ગેરહાજરી તો ખરી જ, પણ નરેન્દ્રભાઈની ગેરહાજરીને તમે સમજો, નરેન્દ્રભાઈની ગેરહાજરી ગેમ્સમાં ન હોય તો થાય. નરેન્દ્રભાઈ મોદી આપણા મુખ્યમંત્રી હતા, હવે નરેન્દ્રભાઈ મોદી દેશના વડાપ્રધાન છે. એ હતા એટલે અને નરેન્દ્રભાઈ મોદી ડિસિપ્લિન હજી છે જ ને. ડિસિપ્લિન ક્યાં વહી ગઈ છે? સૌરાષ્ટ્રમાં થઈ રહ્યું, અમરેલીમાં જે થઈ રહ્યું, એ તકલીફ તો મુકતું હશે, થોડુંક દર એટલે તો એ પહેલી વખત થઈ રહ્યું છે. આટલા મોટા પાયે તો રાજનીતિમાં નાના મોટા વાસણ ખખડવાની પદ્ધતિ ચાલુ જ રહે. એને આપણો કુટુંબ વ્યવહાર કહેવાય, એને હમાનમા કરાય. આ વાસણ બહુ ગામડાને ખખડાય ભાગે બહુ નથી ખખડાય એટલા હા, બધા. અવાજ થોડો વધારે આવે એવું નથી લાગતું. એટલે અમારામાં આવે એટલે વધારે લાગે છે લોકોને. એ વાત સાથે કે હું જે સમજ છું. નારાજગીની ભારતીય વાત જનતા કરી રહ્યા પાર્ટી પાસે છીએ. લોકોની અપેક્ષા એવી છે કે અમારામાં અવાજ પિન ડ્રોપ સાયલેન્ટ હોવી જોઈએ એમ. રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ એ લોકોની અપેક્ષા છે. એને અનુસંધાને આ તમને વધારે લાગે. રાષ્ટ્રીય ઉપાધ્યક્ષનું હોમ ગ્રાઉન્ડ કહેવાય અમરેલી, અને ત્યાં આગળ આ પ્રકારના વાસણ ખખડે તો પછી લોકોને તો એ પ્રકારની અપેક્ષાઓ તો હોય. એમાં હું સંમત છું કે એ જે ભાષણો ખખડે છે કે અમારો આંતરિક કલહ સપાટી ઉપર આવી જાય છે, એ અમારા માટે ચિંતાનો વિષય છે. પણ એનો અર્થ એવો નથી કે એની અમારી પાસે કોઈ દવા નથી, એની એ વ્યવસ્થા છે. ખખડતા વાસણ ખીચડી અને આ પહેલી વખત નથી ખખડ્યા, અગાઉ ઘણી વખત ખખડ્યા છે. એમાં એમે જે અગાઉના ગોબા ઉપાડેલા જ છે ત્યાંથી, અમરેલીથી ને. એટલે એની અમારને પ્રેક્ટિસ પણ છે. જૂના જોગીઓ અત્યારે ભાજપમાં પાછા આવી રહ્યા છે, એની પાછળનું ગણિત શું છે? ખાસ કરીને જે લોકો તમારી વિરુદ્ધમાં હતા, જે લોકોએ મોરચા ખોલેલા હતા, એક ભયંકર રીતે નરેન્દ્રભાઈની સામે જે લોકો બોલતા હતા, એ બધાને આજે તમે વેલકમ કરો છો, શું કારણ છે? જો એક રાજકીય પાર્ટી તરીકે અને મારો એક કાર્યકર્તા તરીકે એક બહુ સ્પષ્ટ મત છે કે રાજકીય પાર્ટીમાં જે કોઈ લોકો આવે એટલે આવે એ આવનારે જોવાનું હોય, કાંઈ ગયા જવા જેવું છે કે નથી જવા જેવું. અમે તો આવકારીએ જ, અમારે તો પાર્ટી મોટી કરવાની જ છે ભાઈ. એક સમુદાયથી જ ખાસ કરીને એ લોકોને પાછા બોલાવવામાં આવી રહ્યા છે, કારણ કે પાટીદાર સમુદાય જે તમારી સૌથી મોટી વોટ બેંક છે, એ આજે તમારાથી નારાજ ચાલી રહી છે. નહીં એટલે અમે બોલાવીએ એટલે કોઈ આવી જાય, અમે બોલાવીએ એટલે કોઈ આવી જાય એવું હોય? પટેલ કેવી રીતે આવે? એકે પટેલ એમનું કહેવાનો મતલબ હા, કદાચ પણ કે અમે એમને બોલાવીએ એટલે કોઈ આવી જાય એવું તમે માનો છો? એમને પણ ઠીક લાગ્યું હોય કે હવે આ ગયા જેવું છે. એમના મનમાં પણ જે કંઈ પ્રશ્નો ઊભા થયા હોય કે એના મનમાં કોઈ રાજકીય નારાજગીના જે મુદ્દાઓ હોય એ સોલ્વ થઈ ગયા હોય તે માણસને એમ થાય કે આવું જોઈએ નહીં. એકે પટેલ તો 84માં ભારતમાં 2 સીટ જીત્યા હતા, તે એક જણ આપણો ગુજરાતનો હતો, એ એકે પટેલ છે. તો એ દુખી કેમ થઈ ગયા? પહેલા એ વખતે પણ એમને કશાક કારણો બન્યા હોય, આગેવાનો સાથે મતભેદ થયા હોય, કોઈ મુદ્દે મતભેદ થયા હોય એટલે નારાજગી હોય, તો એમણે નારાજગીનો રોલ અદા કર્યો. હવે એ રાજી થઈને પાછા આવ્યા તો હું હામો લેવાઈ ગયો હતો. મેં એને મંચ પર બોલાવીને એનું સ્વાગત કર્યું. મારા મુરબ્બી છે. અને એકે પટેલ તો ભારતીય જનતા પાર્ટીની એસેટ ગણાય એ પ્રકારનો આગેવાન છે. એસેટ અત્યારે યુઝ થશે 77માં. એટલે
આવ્યા છે તો ચોક્કસ અમે એનો ઉપયોગ કરીશું. અમને ગમશે ને એને પોતાને પણ ગમશે. આજ સવારે જ મારી ઘરે આવ્યા હતા. પરસોત્તમભાઈ. તમે અટાણે યાદ કર્યા હતા ત્યારે એની હેડકી આવતી છે. જી 1995 થી લઈને સતત ભાજપ પક્ષ જીતો આવ્યો છે ગુજરાતમાં. તમે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ છો, અમિતભાઈનું નેતૃત્વ છે રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે, નરેન્દ્રભાઈ મોદી છે. એન્ટી ઇન્કમ્બન્સી જે આપણે કહી શકીએ એક પ્રેશર કહેવાય કે રાજકીય એક પ્રેશર કેટલું છે? એન્ટી ઇન્કમ્બન્સી એ કોઈ પણ રૂલિંગ પાર્ટીને લાગુ પડતો સામાન્ય એક પ્રકારનો પડકાર કહો કે એક પ્રકારની એ વ્યથા અને વિધાન ને એ હોય જ. એટલે અમારી સરકારો અત્યારે અહીંયા ગુજરાતમાં ઘણા લાંબા સમયથી છે. એટલે સરકાર સંબંધી એન્ટી ઇન્કમ્બન્સીના મુદ્દાઓ એ બજારમાં હોય છે. બિલકુલ. એ કેટલા ટકા હોય ને કેવી રીતે હોય ને એવું બહુ મારા મનમાં એનું ગણિત નથી. પણ જે પ્રકારે એન્ટી ઇન્કમ્બન્સી એ પાર્ટી માટે ચૂંટણીના મતદાનના પેલામાં આપણને અસર કરતા પરિબળ હોય છે, એમ રાજ્ય સરકારની કામગીરી એ પણ એક એના ઉકેલ માટેનો એક ઇલાજ હોય છે. એટલે અમારી પ્રાયોરિટી એવી હોય છે કે સરકારની કામગીરી એ એન્ટી ઇન્કમ્બન્સીને ઓવરટેક કરી જાય એ પ્રકારની કાર્યવાહી સરકાર પાસે અમારે કરાવ્યા રાખવાની હોય. કોંગ્રેસની વાત કરવામાં આવે તો રાહુલ ગાંધી અને સોનિયા પછી પ્રિયંકા ગાંધી જો ગુજરાતમાં પ્રચાર માટે ઉતરે તો એ કેટલો મોટો પડકાર બની રહે? એટલે એમની પાસે આમે બીજો વિકલ્પ છે નહીં ને. તમે ગમે એમ કરીને જાઓ તેને ઘર બહાર જ નીકળી શકવાનું છો પણ નહીં. પ્રિયંકા ગાંધી એક છોકરા એના છોકરા એના ખાસી છોકરા એવી લોકપ્રિયતા અને એક એ વજૂદ ધરાવે. બધું બરોબર, પણ ઘરનું ને ઘરનું જ ને એમ. તો ભાજપ પાસે બી અત્યારે એક જ ચહેરો નથી. ભારતીય જનતા પાર્ટી પાસે તમારે લિસ્ટ જોતું હોય તો મંડો લખવા, કોક લ્યો કાગળ એટલે હું લખાવું. પહેલું નામ કયું? પહેલું પહેલું નામ નામ, કયું? પહેલું પહેલું નામ કયું? એક જ નામ હોય તો એક નામ નરેન્દ્ર મોદી. 2017 ના ગુજરાત- સંદર્ભમાં. એક નામ નરેન્દ્ર મોદી. ગુજરાત ગુજરાત માટે આ લખવો ને, લખવાના છો તો બોલતો પહેલું થાવ. પહેલું જ બોલી જાવ એક જ નામ. ગુજરાતમાંથી એટલે તમે આ નરેન્દ્રભાઈ હેમાંથી ગણો? ના, આપણે પણ એક જ ચહેરો મેં એક જ વાત કરી કે એક જ પછી આગળ નરેન્દ્રભાઈ પછી નરેન્દ્રભાઈ પછી અમારા અમિત શાહ, પછી ગુજરાત માટે ગુજરાત પછી માટે? આનંદીબેન પટેલ. અને આ બંને ચહેરા પછી- ગુજરાત માટે. આ ત્રણેય અને આનું હજી લખાવું ને હું અરે હું તો તમને 2017 ની વાત કરી 17 ની જ વાત કરું છું. હું 17 ની જ વાત કરું છું. મુખ્યમંત્રી પદના ચહેરાની વાત થઈ રહી છે. અરે ભલા આદમી, તમે આ બેન આવવાની પ્રિયંકા મુખ્યમંત્રી તરીકે આવવાની છે. તમે યાર આ પુરુષોત્તમભાઈ એક ઊંઠું બે અઠું ને સાડા હાથ પુરુષોત્તમભાઈ એના આવે તો પ્રચાર કરવા આવે ને અમારા આવે તો મુખ્યમંત્રી તરીકે આવે. આવું થોડું કાલે. પુરુષોત્તમભાઈ 2014 પહેલા મને યાદ છે બાપુનગરની અંદર મોંઘવારીના મુદ્દે પ્રોટેસ્ટ થયેલું, આપની આગેવાનીમાં થયેલું. તમને નથી લાગતું, કેમ કે કેન્દ્રમાં એ વખતે યુપીએની સરકાર હતી 2014 પહેલા, અત્યારે ફરીથી તમારા પક્ષની સરકાર અને 2017માં ચૂંટણી આવશે, તો આ જ પ્રકારનું જે પ્રોટેસ્ટ તમે કરતા હતા અત્યારે કોંગ્રેસે શરૂ કર્યું, તો એ પણ ઇફેક્ટિવ રહેતું હોય તો તમને પણ એ નડશે? વિષય કોઈકના આંદોલનો વિપક્ષની તો મોંઘવારીના આંદોલનો વિપક્ષવાળા કરે એ એમની કામગીરી છે, એ કરે. હવે કેટલું ઇફેક્ટિવ થાય છે એ એને ગણવાનું હોય, એ મારે થોડું ગણવાનું. મોંઘવારી લાગી તમને બી તો ભારે પડતી છે ટિકિટ દિલ્હી જવાની ને બધું? બોલો. એટલે મારે એમ કહેવાનું કે મને ટિકિટ સંસદ આપે છે, નહીં, નહીં, એટલે પછી એમ કે તમને જ સંસદ આપે તો અમારે મોંઘી મોંઘું તો પડે. પડતું હશે. સંસદમાં તો ઘરે- મોંઘવારી ઘરે નથી. મોંઘવારી આવતી હશે. એક આમ જનતાને મોંઘવારી નડી રહી છે. મોંઘવારી એ મુદ્દો બજારમાં છે જ. રાજ્ય સરકારોએ અને અમારી પાર્ટીએ પણ એને એડ્રેસ કરવો પડશે. પણ જ્યારે કોંગ્રેસ સત્તા પર હોય છે રાષ્ટ્રીય સ્તરે ત્યારે મોંઘવારી લઈને છાજે લેવાય છે, અને જ્યારે અત્યારના અને એના ભાવની ને એની કમ્પેરિઝન કરવામાં આવે તો ઘણી બધી એમને મોંઘવારી અત્યારે ઈ લે છે ને શું કહેવાય? એ પણ છાજિયા જ લઈ રહ્યા છે, તો પણ એનો એમ નહીં ઉકેલ તો પણ ઈ લેવાનો ને, એમને કારણ કે ઈ ભાજપે અમે તેનો લઈ ઉકેલ તો લાવવાની છાજિયા, વાત અમે કરી. લઈ તો છાજિયા, ને અને ભાજપે ઈ તો- લોકો લે તો આંદોલન. પણ ભાજપે છે દિનની વાયદો કર્યો હતો અને એ ધોરણે અને ઈ સત્તા પર લોકો આવી. બુરેદીનના વાયદા કરીને આવ્યા હતા. બુરેદીનના વાયદા એને નહોતા તો કર્યા, હોદીમાં પણ હમું કર- એને તો હોદીમાં એટલે મોંઘવારીનું જ ભાજપ કીધું હતું. કોંગ્રેસ સાથે સરખામણી કરશે? નહીં, તમે કરાવો છો, હું નથી કરાવતો. તમે અમારા અચ્છે દિન યાદ કરાવો છો. એને હો દિનમાં કારણ કે હોમું કરવાનું કીધું હતું. સામાન્ય જનતાને મેઇન આ વસ્તુ છે. અરે મેં એમ સ્વીકાર્યું કે મોંઘવારી એ અમારે એડ્રેસ કરવાનો મુદ્દો છે. અમે એને માટેના સ્ટેપ લેવા એ અમારી જવાબદારી છે. અમારે દાખલા તરીકે આપણે અહીંયા તેલની શોર્ટેજ હોય તો તેલ અમારે ગરીબ લોકોને મળે પહોંચાડવું, એની વ્યવસ્થા કરવી એ અમારી આપ જવાબદારી છે. સૌરાષ્ટ્ર બહુ સારી રીતે જાણો, ખરેખર તેલનું સંગ્રહખોરીના કારણે જ આ તેલ મોંઘું થતું હોય? જુઓ, તેલમાં હવે તો એ વિષય નીકળી ગયો તેલનો છે. ખેલ તો ખરો છે, નહીં, પણ લોકો હવે એ હેરાન નીકળી ગયો. પણ તેલના પહેલા ભાવ કેટલા તેલમાં આસમાને શું છે. થયું કે હવે સિંગ તેલ કોઈ બોલતું નથી.
અને હવે કોઈ ખાતુંય નથી. અને મોટાભાગના તો બીકના માર્યા નથી ખાતા, કારણ કે તમને બધાને ડૉક્ટરોએ ના પાડી દીધી. અમે વાવવાનું બંધ કર્યું, એણે તમને ખાવા દેવાનું બંધ કર્યું. એટલે એ વિષય નીકળી ગયો છે. પણ આપણા રાજ્યને લાગે વળગે છે ત્યાં સુધી આપણી ક્રોપ પેટર્નની અંદર ખૂબ મોટો ફેરફાર આવી ગયો છે, જે આમ સામાન્ય લોકોના ધ્યાનમાં પણ કદાચ ઓછો છે અને આ પ્રકારની ડિબેટો પણ ઓછી થતી હોય છે. હું મારા ગામનો ખાલી દાખલો દઉં તો હું આખી સિઝન આપણી આ ખરીફ પાકની શરૂ થાય એમાં એકેય દિવસ એવો ન હોય કે હું ઓળા ખાધા વગરનો રહ્યો હોઉં. એટલી મને એની ટેવ હતી. જી, સમયના અભાવને કારણે મારો છેલ્લો પ્રશ્ન રહેશે કે રથયાત્રા નજીક આવી રહી છે. દર વર્ષે નરેન્દ્ર મોદી પહિંદ કરીને એની જ્યારે આગમન કરાવતા હોય છે, ત્યારે હવે એની વાત કરવામાં આવે તો શું જગન્નાથના આશીર્વાદની જરૂર પડશે? એ બેન 2017 સંદર્ભમાં મારો આ સવાલ છે. આપના ધ્યાનમાં એ નથી. પહિંદ કરાવવાની જે આપણી પરંપરા અહીંયા છે એ મુખ્યમંત્રી કરે છે. બિલકુલ. એ આનંદીબેન મુખ્યમંત્રી તરીકે જ કરશે, નરેન્દ્રભાઈ પણ મુખ્યમંત્રી તરીકે જ કરતા હતા, અને જગન્નાથજીના આશીર્વાદ એ બેયની ઉપર રહે ને આખા ગુજરાત ઉપર રહે ને આખા ભારત ઉપર જી રહેશે. જી બિલકુલ. આપ અમારી સાથે જોડાયા અને અમારી સાથે આ સંવાદ સાધ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. જી, તો આ હતા પરસોત્તમ રૂપાલા, જે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ છે, રાષ્ટ્રીય સભાના સંસદ છે, અને આપણી સાથે અત્યારે જોડાયા. સ્મિતા સંવાદમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.